નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાદરવી પૂનમના મહામેળા અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ। જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ। યાત્રાધામ અંબાજીમાં આવેલ કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે યોજાઈ પત્રકાર પરિષદ। ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલ આયોજન અંગે અપાઈ માહિતી। અંબાજીથી કામાક્ષી મંદિર સુધી 3 દ્વારને રોશનીથી શણગાર કરાશે। આંબા ઘાટ અને હદાડ સુધી અંદાજે 50 કિલોમીટર સુધી સ્ટ્રીટ લાઇટ કરાશે। સુરક્ષા માટે અંબાજીમાં 350 જેટલા કેમેરા થકી કંટ્રોલ રૂમમાં નજર રખાશે। વાહનો માટે સીસીટીવીથી સજ્જ પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા થશે। સેવા કેમ્પોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું। કેમ્પ થકી થનાર સેવાની માહિતી મેળવવામાં આવી। અત્યાર સુધીમાં 2000થી વધુ સંઘો નોંધાયા। QR કોડ દ્વારા મંદિરની તમામ સુવિધા અને વ્યવસ્થાની જાણકારી મેળવી શકાશે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર। આગામી 12 સપ્ટેમ્બરના રોજ ભાદરવી પૂનમનો મેળો જ્યારે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા જે પગપાળા સંઘો છે એ માતાજીના દર્શનાર્થે ચાલતા નીકળી ગયા છે। ઘણા બધા સંઘો ચાલતા નીકળવા માટેની તૈયારી કરી રહ્યા છે। ઘણા સેવા કેમ્પો પણ સ્થપાઈ ગયા છે। ઘણા સેવા કેમ્પો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે। ત્યારે હું દેવસ્થાન ટ્રસ્ટ વતી અને જિલ્લા વહીવટી તંત્ર વતી સમગ્ર રાજ્ય, દેશ અને વિશ્વના ખૂણે ખૂણે રહેલા તમામ માઈ ભક્તોને આ જે ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપું છું। જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી, જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। ફરી એક વખત તમામ માઈ ભક્તોને આ ભાદરવી પૂનમના મેળામાં પધારવા માટે, માતાજીના દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા માટે હું સર્વેને હાર્દિક નિમંત્રણ આપું છું। ધન્યવાદ। જય અંબે। શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે કે મા અંબાનું આ પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી દર વર્ષેની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મહામેળોનું આયોજન તારીખ 12/9થી 18/9 સુધી કરવામાં આવેલું છે। આ દિવસો દરમિયાન આશરે 40 લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે, જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત કરેલી છે અને બંદોબસ્તની પૂરતી સંખ્યામાં પોલીસ અને એના ઉપરી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે। હું આપ લોકોને જણાવવા માંગીશ કે 22 જેટલા ઝોન અને 9 જેટલા સેક્ટરની અંદર પોલીસને ગોઠવવામાં આવેલી છે અને ઇન્ટેન્સિવ બંદોબસ્ત અને આયોજન કરવામાં આવેલું છે। પોલીસ અલગ અલગ જગ્યાએ